અત્યંત દુઃખદ અને જે અકસ્માત સર્જાયો હતો તમિલનાડુના કન્નૂરમાં, જેમના એલિસ લીડરની પણ નિધન થયું હતું અને હાલ તેમને જ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. રાજનાથસિંહ, રક્ષામંત્રી રાજનાથસિંહ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચ્યા છે અને તમિલનાડુમાં કન્નૂરમાં જે અકસ્માત થયું હતું જેમાં 14 લોકોના મોત નીપજ્યા હતા, જેમાંથી એક ભારતના સૌથી પહેલા CDS બિપિન રાવત પણ તેમનું પણ નિધન થયું હતું. જો કે હાલ એ તમામ જે યોદ્ધાઓ હતા, એ તમામ જે વીર હતા કે જેમનું અકસ્માતમાં નિધન થયું હતું, તેમના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે અને તેમાં અત્યારે રાજનાથસિંહ પણ પહોંચ્યા છે. રક્ષામંત્રી રાજનાથસિંહે પણ શ્રદ્ધાંજલિ આપી છે. ત્રણેય સેનાના પ્રમુખોએ પણ શ્રદ્ધાંજલિ આપી છે અને અત્યારે જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, દિલ્હીથી કેન્ટમાં સર્જાયા છે ભાવુક દ્રશ્યો, અને ન માત્ર દિલ્હીના કેન્ટમાં પરંતુ અત્યારે આ દ્રશ્યો જોઈને તમામ દેશભરમાં ગમગીની ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. વીર સપૂતોને દેશની અંતિમ સલામી અને આ સાથે જ દેશના સપૂતોને કોટી કોટી વંદન. આજે તમામ એ દેશવાસી દુઃખી છે કારણ કે જે રીતે આ તમામ જે યોદ્ધાઓના મોત થયા છે, અકસ્માતના કારણે મોત થયા છે અને હવે આ યુદ્ધવીરો જે છે તે તેની અંતિમ સફર પર નીકળી પડ્યા છે. વીરોના પરિક્રમોને પણ અંતિમ તો જે રીતે રક્ષામંત્રી રાજનાથસિંહે અત્યારે ત્યાં પહોંચ્યા છે અને તેઓએ પણ જે શ્રદ્ધાંજલિ છે તે આપી છે અને માત્ર એક પરંતુ 14 લોકોના અકસ્માતમાં મોત નીપજ્યા હતા. એ તમામ શહીદોને સલામ, એ તમામ યુદ્ધવીરોને સલામ અને એ જ સલામ આજે ત્યાં ઉપસ્થિત તમામ લોકો તો આપી જ રહ્યા છે પરંતુ સમગ્ર દેશ પણ એ જ સલામી એ તમામ જે જાબાઝ જવાનો હતા, CDS બિપિન રાવત હોય કે પછી ત્યાં જે એરક્રાફ્ટ જે માફ કરશો ક્રેશ થયું હેલિકોપ્ટરમાં તેવા જે હવાલદારનું પણ નિધન થયું હતું, એ હોય તમામ યુદ્ધવીરો, એ તમામ જવાનોને આજે દેશ કોટી કોટી વંદન કરી રહ્યો છે. અને અત્યારે જે રીતે વીરોના પરાક્રમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ખૂબ મોટી સંખ્યામાં પણ લોકો ઉમટી પડ્યા છે. ત્રણેય સેનાના પાંખના ચેરમેન પણ ત્યાં પહોંચી ગયા છે. જે ચીફ હોય છે તે પણ અત્યારે ત્યાં ઉપસ્થિત છે અને એ દિવસ બુધવારનો દિવસ કે જે આખા દેશ માટે ખૂબ જ આઘાતજનક દિવસ કહી શકાય, કારણ કે એ દિવસે જે તમિલનાડુના કન્નૂરમાં અકસ્માત થયો અને આ અકસ્માતમાં 2, ત્યારબાદ 4, ત્યારબાદ 11, ત્યારબાદ 13 અને અંતે 14 લોકોના મોતના સમાચાર આવ્યા હતા. એ દિવસ ખૂબ જ ગંભીર દિવસ હતો અને એ સમાચારો જ્યારે સામે આવી રહ્યા હતા ત્યારે દેશવાસીઓમાં પણ એક જ ઉત્સુકતા હતી એ જાણવાની કે બસ CDS બિપિન રાવત સુરક્ષિત હોય અને જે બચેલા લોકોના આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાંથી જ તે એક હોય. પરંતુ એ તમામ જે આશાઓ હતી તે નિરાશામાં ત્યારે ફેરવાઈ ગઈ જ્યારે એવી જાણકારી મળી કે CDS બિપિન રાવત પણ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમના પત્ની કે જેઓ તેમની સાથે સફર કરી રહ્યા હતા તેઓ પણ આપણી વચ્ચે નથી રહ્યા અને તમામ એ વીરોને આખરી સલામ આપવા માટે તમામના પરિવારજનો તો ત્યાં ઉપસ્થિત હતા. આ સાથે જ ત્રણેય સેનાના ચીફ પણ ઉપસ્થિત રહ્યા અને ત્યાં હાજર ન હોવા છતાં પણ તમામ દેશવાસીઓની પણ એ ત્યાં હાજરી હતી, કારણ કે તમામ દેશવાસીઓ પણ તેમને અંતિમ વિદાય ઘરે બેસીને આપી રહ્યા હતા, અંતિમ સલામ આપી રહ્યા હતા. અને અત્યારે જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, દ્રશ્યો તમામ દેશવાસીઓ પણ જોઈ રહ્યા છે અને તમામ ભારતનો એક નાગરિક આ તમામ લોકોને વંદન કરી રહ્યો છે, કોટી કોટી વંદન કરી રહ્યો છે. અત્યારે રાજનાથસિંહ પણ પહોંચી ગયા છે, જે અત્યારે તેમના અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે पहुंचेला है। अजय हमारी साथ जुड़ाएला है दिल्ली थी। अजय, ये बहुत ही गमगीन दिन है और जिस दिन ये समाचार सामने आए थे उसी दिन से यही एक चिंता थी कि कोई ना कोई तो जीवित हो, लेकिन लास्ट में ये समाचार कि सारे लोग 14 से 14 लोग की जान चली जा चुकी है और आज न मात्र वहाँ पे उपस्थित लोग परंतु पूरा देश उसी तमाम जो वीर थे उनको श्रद्धांजलि दे रहा है, उनको याद कर रहा है और उनको सलाम कर रहा है। देखिए, निश्चित तौर पे पूरे देश में दुख और मातम का वक्त है और
मतलब ये जो जितने भी जवान शहीद हुए हैं उनको श्रद्धांजलि देने की जो प्रक्रिया भी है पूरे देश में अपने अपने हिसाब से लोग कर रहे हैं। कहीं पे कंडोलेंस मीटिंग रख रही है, कहीं पे कैंडल लाइट कंडोलेंस किया जा रहा है। अलग अलग तरीके से लोग कहीं ना कहीं अपने जो सीडीएस बिपिन रावत और उनके साथ जिन सैनिक शहीद हुए हैं उनको अपने तरीके से श्रद्धांजलि दे रहे हैं। जहाँ तक आज के दिल्ली के कार्यक्रम की बात है तो अभी इस वक्त मैं सीडीएस बिपिन रावत के आवास पे हूँ और सीडीएस बिपिन रावत और उनकी पत्नी का जो नश्वर शरीर है अभी यहाँ पे नहीं आया है। वहीं दूसरी तरफ बरार स्क्वायर है जो कि कंटोनमेंट एरिया है, आर्मी एरिया है। वहाँ पर जो एलएस लीडर हैं जो कि ब्रिगेडियर हैं उनकी भी मौत इस हादसे में हुई थी। उनको अंतिम विदाई दी जा रही है। रक्षा मंत्री राजनाथ सिंह वहाँ पे पहुँचे हैं, उन्होंने अपनी तरफ से श्रद्धा सुमन अर्पित किया। एमएल खट्टर जो कि हरियाणा के चीफ मिनिस्टर हैं वो भी वहाँ पे पहुँचे, अपनी तरफ से श्रद्धा सुमन अर्पित किया। एनएसए चीफ अजीत डोभाल भी वहाँ पे पहुँचे। सेना के और भी अधिकारियों की तरफ से अंतिम विदाई जो एलएस लीडर हैं उनको दी गई। सेना के जो तीनों चीफ हैं उनकी तरफ से भी श्रद्धा सुमन अर्पित किए गए और थोड़ी देर बाद एलएस लीडर को जो है उनका अंतिम संस्कार किया जाएगा। लेकिन एलएस लीडर के बारे में अगर बात करें तो सीडीएस बिपिन रावत के काफ़ी करीबी थे, सहायक के रूप में काम कर रहे थे। जम्मू कश्मीर में जो आतंकवाद विरोधी गतिविधियां थी उसको लगाम लगाने के लिहाज से काफ़ी अहम थे। चीन के खिलाफ भी उनका एक कमांड उनको मिली हुई थी और लगातार वो अभियान से जुड़े हुए थे। लेकिन एलएस लीडर अब वो जो सीडीएस बिपिन रावत के एक तरह से दाहिने हाथ कहे जाते थे वो अब इस दुनिया में नहीं है और उनके अंतिम विदाई का कार्यक्रम चल रहा है। फिलहाल अभी हम लोग सीडीएस बिपिन रावत के आवास पे हैं और यहाँ पे आप देख सकते हैं कि किस तरह जो सिक्योरिटी पर्सनल है वो अभी तैनात कर दिया गया है, क्योंकि सीडीएस बिपिन रावत और उनकी पत्नी को भी अंतिम विदाई देने की प्रक्रिया अब से थोड़ी देर बाद शुरू होगी। अभी यहाँ पर उनका नश्वर शरीर नहीं आया हुआ है, लेकिन थोड़ी देर बाद कहा जा रहा है कि यहाँ पर उनके आवास पे जो कि सेना भवन का सेना मुख्यालय के सामने उनका आवास है यहीं पर रखा जाएगा। और 11 बजे से लेकर के 12:30 बजे के बीच आम पब्लिक यहाँ पर सीडीएस बिपिन रावत और उनकी पत्नी के अंतिम दर्शन कर सकती है और कह सकते हैं कि जो श्रद्धांजलि का कार्यक्रम है उसमें शिरकत कर सकती है। 12:30 बजे से 1:30 बजे का जो कार्यक्रम है, जितने भी आर्मी पर्सनल हैं, सेना के जो बड़े अधिकारी हैं यहाँ पे आएंगे, उनकी तरफ से श्रद्धा सुमन अर्पित किया जाएगा और यहाँ तक कि कुछ पॉलिटिशियन भी हैं यहाँ पे आएंगे और अपनी तरफ से श्रद्धा सुमन अर्पित करेंगे। लेकिन दिल्ली के इसी आवास से उनके जो नश्वर शरीर है एक बार फिर ट्रक में रख करके पूरे सैन्य साजो सामान के साथ जो अंतिम प्रक्रिया होती है, यानी सेना जिस तरह से किसी भी अपने सैनिक की अंतिम प्रक्रिया करती है या नश्वर शरीर को अंतिम विदाई देती है, उस तरीके से इस प्रक्रिया का पालन किया जाएगा। यानी जहां पे अभी एलएस लीडर का नश्वर शरीर रखा हुआ है वहीं पर सीडीएस बिपिन रावत और उनकी पत्नी के नश्वर शरीर को ले जाया जाएगा और वहीं पर अंतिम संस्कार किया जाएगा। तो फिलहाल यहाँ पर सीडीएस बिपिन रावत का जो नश्वर शरीर है, उनकी पत्नी का नश्वर शरीर है, उसका थोड़ी देर में पहुंचने की संभावना है। वहीं पर एलएस लीडर जो ब्रिगेडियर एलएस लीडर जो है उनके अंतिम संस्कार की प्रक्रिया पूरी की जा रही है। फिलहाल लोग अंतिम दर्शन कर रहे हैं।